ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજના મારા વ્લોગમાં. તો ભાઈ જો આપણે સ્કૂલેથી વહી આવ્યા છીએ અને જો અમારા ધન્નુબેન રમવા આવી ગયા છે. જો એ હોય જ, હું આવું એટલે જો એ હોય જ. અને મારા મમ્મી બનાવે છે રસોઈ. શું બનાવે એ કાંઈ ખબર છે નહીં, હમણાં પૂછીએ. ફોનમાં વાત કરે છે અત્યારે. તો કાંઈ નહીં, ચાલો તો આપણે શું બનાવે ખબર નથી, પણ બન્યા રહેજો આગળના બ્લોગમાં. હું જમીશ પછી કહું તમને. તો અત્યારે જો આપણે છે ને નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છે ને અમારા ક્યુબેન પણ આવી ગયા છે. જો જો અને આ બાજુ જો બધા આવી ગયા છે રમવા. ધનુ સામુ જો ટાટા કરો. જો અમારા ભવ્યભાઈ જયશ્રી વેસી. જો મારી મમ્મી શું કરે છે? મમ્મી લસણ ફોલે છે. કે નવરા એને ભાઈ છે ને રજા પડી ગઈ છે એટલે છે ને જો ફ્રી છે ને એટલે લસણ ફોલે છે ને બધા જો ટીવી જોવે. સમજો ડાન્સનો પ્રોગ્રામ કઈ કરવો તો છે ને, રસોઈ શું? પાણીનો એ તો કરવું જ પડે હો ભાઈ. તો ઈ અને આ બાજુ જો આપણે છે ને હોમવર્ક કરીએ છીએ આપણું એકાઉન્ટનું. તો કાંઈ નહીં, ચાલો મારા ક્યુબેનને ડાન્સ ક્લાસે છે જવાનું છે, તો ચાલો એને મૂકવા જઈએ અને આપણે કરીએ છીએ હોમવર્ક. બન્યા રહેજો આગળના બ્લોગમાં. હેલો ફ્રેન્ડ, તો જો આપણો બ્લોગ અપલોડ થઈ ગયો છે અને જો મારા મમ્મી પણ આવી ગયા છે અમારા ક્યુબેનને મૂકીને. તો ચાલો એને પૂછીએ કે શું જમવાનું બનાવવાનું છે એમ. શું બનાવવાનું છે મમ્મી જમવામાં? જમવામાં તો વિશાળ સેસ તો શાક ભાખરી બનાવી નાખવાની છે. એવું? બીજું તો શું બનાવું જમવાનું દરરોજ કઈ આમ મગજમાં આઈડિયા નથી આવતો હું બનાવું એમ. તો વિશાળ સેસ સાથે થોડુંક દહીં વઘાર નાખશું અને શાક ભાખરી બનાવી નાખશું અને થોડુંક બપોરનું બધું જમવાનું કર્યું છે તો ચાલુ જશે. બીજું તો શું હોય આપણે કયો. કે તો ભાઈ જો એ જમવાનું બનાવવાનું છે ને તું બનાવી નાખીશ? હું જ બનાવી નાખો. બીજું તો હું કરશું, ઘરે આવી જાય એટલે મારે જ બનાવવાનું હોય. તો તારે બનાવવાનું. તો ભાઈ જો એ જમવાનું બનાવી નાખે ને આપણે છે કાલે એક્ઝામ એટલે વાંચવાનું છે ઇંગ્લિશનું. તો જો અત્યાર સુધી હું હોમવર્ક કરતી હતી એકાઉન્ટનું ને હવે આપણે વાંચવાનું છે ઇંગ્લિશનું. તો કાંઈ નહીં, ચાલો અમારા ક્યુબેન આવે ત્યાં સુધી આપણે વાંચી નાખીએ ને મારા મમ્મી બનાવી નાખે રસોઈ. તો અત્યારે જો આપણે જમીને ફ્રી થઈ ગયા છે બધું કામ કમ્પ્લીટ કરીને, અને અત્યાર સુધી આપણે વાંચતા હતા. અને આ બાજુ જો મારી મમ્મી કામ કરતી કરતી મકાઈ ખાવા બેસી ગઈ છે અને ક્યુબેન અમારા હોમવર્ક કરે છે. જો કઈ બાજુ દિવસ ઉગ્યો કઈ ખબર નથી. હાથે હોમવર્ક એવું? મારે તો અલગ ઉગ્યો. તું અલગ છો ને એટલે બધાય કરતા. શું કે? તું બધાય માણા કરતા અલગ છો કે ને એટલે. તો જો ભાઈ જેવું લેશન હું કાંઈ દરરોજ બીજા કોક કરી જતા છે ઈ દે નાચ જ કરે છે કાંઈક એવું. હા, એ તો અડધું તો અમે કરવી છે. કાંઈ માં કીવાણ તાર કહેવાનું નહીં હો. હા હા સારું કરે. અડધું ઈ કરે ને અડધું અમે કરવી, એમ કરીને એનું લેશન આપણે પૂરું કરી નાખવી. હા હું ઈ કરાવું છું ને ત્યારે. આ તો જોઈ લેશે. એટલે કાંઈ વાંધો નહીં. કાંઈ નહીં, તો ચાલો હવે આપણે સુઈ જઈશું. કાલે મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. અને જો તમને મારો બ્લોગ ગમ્યો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને સાથે સાથે કોમેન્ટ પણ કરી દેજો કે તમને મારો બ્લોગ કેવો લાગ્યો. ઓકે, બાય બાય.